થરા દરબાર ગઢમાં શ્રી નકળંગ ધણીનું 33 જ્યોત પાઠ પૂજન અને સંતવાણી કાર્યક્રમ યોજાયો. દેશમાં આસ્થા અને આસ્થાની પરંપરાનો લાંબો ઇતિહાસ છે. વર્ષોથી પૂર્વજો દ્વારા દેવી દેવતાઓના ચમત્કારોની વાર્તાઓ વર્ણવવામાં આવી છે, પરંતુ ક્યારેક ભગવાનના ચમત્કારો પણ સામે આવે છે. ત્યારે થરા દરબાર ગઢમાં રાજી પરિવારને નકળંગ ભગવાન અને ઉગરજી મહારાજના અનેક પરચા જોવા મળ્યા છે. અતૂટ શ્રદ્ધા ધરાવતા દરબારગઢમાં થરા સ્ટેટ માજી રાજવી ચંદ્રસિંહજી વજયસિંહજી વાઘેલા પરિવારના સ્વર્ગીય મુળરાજસિંહ વાઘેલા, કુંવર વિક્રમસિંહજી વાઘેલા, કુંવર પૃથ્વીરાજસિંહ વાઘેલા, કુંવર સિદ્ધરાજસિંહ વાઘેલા દ્વારા શ્રી નકળંગ ધરીનું 33 જ્યોત પાઠ પૂજન અને ભવ્ય સંતવાણી કાર્યક્રમ સંવંત 2081 ચૈત્ર સુદ 2 સોમવાર તારીખ 31/3/2025 રોજ રાત્રે 9:15 થી સવારના 5:15 કલાક સુધી જાગીરદાર સમાજ ધર્મગુરુ ગાદી દેવ દરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ, ગુરુ શ્રી વસંતનાથજી બાપુ, થરી જાગીર મઠના પરમ પૂજ્ય મહંત શ્રી 1008 સ્વામી શંકરપુરી બાપુ, ગુરુ શ્રી જગદીશપુરીજી બાપુ, સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર તીર્થના પરમ પૂજ્ય સંત શ્રી ભરતપુરી બાપુ, ગુરુ શ્રી ઘનશ્યામપુરી બાપુની થરાની પાવન નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું. પાટના અધિપતિ મહંત શ્રી પ્રવીણપુરીજી બાપુ ગોસ્વામી ડીસા, પાટના કોટવાલ અણદાભાઈ એસ પ્રજાપતિએ રાત્રિ જાગરણ અને શ્રી રામદેવ ભોજન મંડળ હીરાપુરની ભજન મંડળીએ ભજન સત્સંગ કરાવ્યો. આ અવસરે સાંજે 5 કલાકે સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી રામદેવજી મહારાજના ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રચાર સાથે ઢોલ નગારા અને શરણાઈના સુરો વચ્ચે ભવ્ય સામયું કરવામાં આવ્યું. સાંજે ભોજન પ્રસાદ લઈ સૌ નકળંગ ધણી મહારાજનું 33 જ્યોત પાઠ પૂજન અને સંતવાણી કાર્યક્રમની રમઝટ ડોલાવવામાં આવી. થરા નગરપાલિકા કોર્પોરેટરો, નગરપાલિકા સ્ટાફ, સગા સ્નેહીજનો, સામાજિક તથા રાજકીય આગેવાનો, તાણા થરા નગરજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા. એવા અલ્પેશ ગોસ્વામી, નેટવર્કે પ્રજાપતિ, થરા.